પરિણીતાની બે આશિક સાથેના આડા સંબંધોનો અંજામ. હરિયાણાના એક નાના ગામમાં માણસોની હદ વટાવી જાય એવી ઘટના સામે આવી છે. એક સ્ત્રીએ પોતાના આડા સંબંધોને લઈને પોતાના બે પ્રેમીઓ સાથે મળીને પોતાના જ પતિનું કાસળ કાઢી નાખવાનું મુનાસિબ માન્યું. આશ્ચર્યની વાત તો એ છે કે એ સ્ત્રીએ 3 વર્ષ પહેલાં જ લવ મેરેજ કર્યા હતા અને પોતાના જ પ્રેમી પતિને મારવા માટે કેવી રીતે તૈયાર થઈ શકે છે. પરંતુ હા, તે સ્ત્રીએ તે કર્યું પણ ખરા. જે વ્યક્તિનું તે સ્ત્રીએ કસલ કાઢવા જણાવ્યું હતું તે વ્યક્તિ તો આ સ્ત્રી પર આંધળો વિશ્વાસ કરતો હતો. તે સ્ત્રી મેરીડ હતી અને તેને એક નાની દીકરી પણ હતી. પરંતુ તે સ્ત્રીને આડા સંબંધોમાં વધારે રસ હતો. તેથી લગ્ન કર્યા બાદ પણ તેણે નવા આડા સંબંધો ચાલુ જ રાખ્યા. આગળ જતાં આ જ આડા સંબંધોએ માણસોની હદ વટાવી દીધી અને એક બેકસૂર માણસ મરતા બચી ગયો. ઇન્દ્રિયેશ માટે હરિયાણા સપનાનું શહેર હતું. તેથી તે હરિયાણામાં જ નોકરીની તલાશમાં રહેતો હતો. અંતે તેણે ગામમાં જ એક મોટી ફેક્ટરીમાં સિક્યોરિટી ગાર્ડની નોકરી મેળવી લીધી હતી. તેમજ ફેક્ટરી પાસે જ એક એપાર્ટમેન્ટમાં ઘર ભાડે લઈ લીધું હતું. ઇન્દ્રેશ પોતે પોતાના કામથી ખુશ રહેતો હતો. તેણે 30 વટાવી દીધી હતી. તેથી તે કોઈ એવી સ્ત્રીની શોધમાં હતો કે જે તેને સાચવે અને ઘર પણ ચાચવે. એકવાર તે ડેરી પર દૂધ લેવા ગયો ત્યારે તેની નજર વેફર લેવા આવેલ સ્ત્રી પર પડી અને બંને જણા એકબીજાને હળવું સ્મિત આપીને જતા રહ્યા. આવું હવે રોજ થવા લાગ્યું. બંને જણા એક અઠવાડિયા સુધી આકસ્મિક આવી રીતે જ મળતા રહ્યા અને સ્મિત આપતા રહ્યા. એક અઠવાડિયા બાદ ઇન્દ્રેશે જ તે સ્ત્રીને કેમ છો કહીને નામઠામ પૂછ્યા અને જવાબ મળ્યો કે મારું નામ સુગંધા છે અને ડિવોર્સી છું. હું મારા નાની દીકરી સાથે આ ગામમાં ભાડે રહું છું. તેમજ હું અથાણા પાપડ વેચીને ગુજરાન ચલાવું છું. આટલું કહેતા જ ઇન્દ્રેશના મનમાં તેના પ્રત્યે પ્રેમ જાગ્યો અને તે સુગંધાને પોતાના ઘરે ચા પીવાનું નિમંત્રણ આપ્યું. સુગંધા જ્યારે ઇન્દ્રેશના ઘરે ચા પીવા આવી ત્યારે ઇન્દ્રેશે હિંમત કરીને તેની સામે સીધો લગ્નનો જ પ્રસ્તાવ મૂક્યો. સુગંધાએ પણ કંઈ જ વિચાર્યા વગર હા કહી દીધી. હવે સુગંધા અને ઇન્દ્રેશે પોસેના મંદિરમાં જઈને લગ્ન કરી લીધા. લગ્ન બાદ સુગંધા તેનું ભાડાનું ઘર છોડીને પોતાની દીકરી સાથે જ ઇન્દ્રેશના એપાર્ટમેન્ટમાં રહેવા આવી ગઈ. બંનેનું જીવન ખૂબ જ સારી રીતે વીતતું હતું. જોકે હવે વાત એમ હતી કે ઇન્દ્રેશને તેના એક સિક્યુરિટી ગાર્ડ મિત્રએ સુગંધા વિશે કહ્યું કે સુગંધા ભાભીના કોઈ અન્ય સાથે આડા સંબંધ છે. પરંતુ તે માન્યો નહીં. તે તો સવારે નોકરીએ જતો રહ્યો અને સાંજે પરત ફરતો હતો. ઇન્દ્રેશ જે એપાર્ટમેન્ટમાં રહેતો હતો એ જ એપાર્ટમેન્ટના 4થા માળે 2 ભાઈઓ જોડે રહેતા હતા. જેમાંથી એકનું નામ સચિન અને બીજાનું નયન હતું. આ બંને જણા સુગંધના આશિકા હતા અને તેના પર મરતા હતા. તો બીજી તરફ સુગંધા પણ પોતાના આડા સંબંધ બાંધવા માટે કોઈ શિકાર શોધી રહી હતી અને તે મળી જતાં તેણે તો આડા સંબંધ બાંધવાના ચાલુ જ કરી દીધા. સચિન અને નયન એક જ પ્રાઇવેટ કંપનીમાં ટેલિકોલરની નોકરી કરતા હતા. સચિન અને નયન ઇન્દ્રેશને પોતાનો મિત્ર બનાવી લે છે અને ઘરે અવરજવર પણ ચાલુ કરી દે છે. સુગંધા, સચિન અને નયનના સંબંધો એ હદે આગળ વધી રહ્યા હતા કે ઇન્દ્રેશ જેવો નોકરી પર જતો કે આ 2 જણા તેના ઘરે પહોંચી જતા હતા. જોકે ઇન્દ્રેશ હવે બપોરે ઘરે જમવા આવતા સચિન અને નયનના ખેલમાં ભંગ પડતો હતો. તેથી હવે ઇન્દ્રેશનો કાંટો તેઓ કાઢવા માંગતા હતા. તેથી સચિન અને નયનને સુગંધાને કહી દીધું કે તું અમારે ત્યાં કોઈને કંઈ જાણ કર્યા વગર રહેવા આવતી રહે અને તારી દીકરીને હોસ્ટેલ ભણવા મોકલી દેજે. સુગંધાએ એમ જ કર્યું. પોતાની દીકરીને નજીકના નાના શહેરની હોસ્ટેલમાં જ ભણવા બેસાડી દીધી. સુગંધાની દીકરી 1 મહિનામાં તો ત્યાં સેટ થઈ ગઈ અને હવે સુગંધા ઇન્દ્રેશને કંઈ જ કહ્યા વગર ગાયબ થઈ ગઈ. એક બપોરે ઇન્દ્રેશ જ્યારે ઘરે જમવા આવે તો સુગંધા ઘરે હોતી નથી. સુગંધાને તે ફોન કરે તો ફોન પણ સ્વિચ ઓફ બતાવે છે. તે હાફલો ફાફલો થઈને સચિન અને નયનને કોલ કરે છે. આ બંને જણા તેના ઘરે આવે છે અને તેને સુગંધાને શોધવામાં મદદ કરે છે.
બંને જણા તેને પોતાના જાણીતા એક બાબા પાસે જવાનું કહે છે. ઇન્દ્રેશ કંઈ સમજ્યા જાણ્યા વગર તે બંનેને હા પાડી દે છે અને સુગંધાને શોધવા નીકળી પડે છે. ઇન્દ્રેશ પોતાની બાઇક પર જ સચિન અને નયનને બેસાડીને પોતાના ગામથી 70 કિમી દૂર નીકળી પડે છે. રસ્તામાં એક અવાવરું જગ્યાએ સચિન ઇન્દ્રેશને બાઇક ઊભું રાખવા જણાવે છે. જેવો ઇન્દ્રેશ બાઇક ઊભું કરે છે કે તરત જ સચિન અને નયન ઇન્દ્રેશના માથાના ભાગમાં એક મોટો પથ્થર મારીને તેને જમીન પર પાડી દે છે. ઇન્દ્રેશ તરત જ બેભાન થઈ જાય છે. સચિન અને નયનને એમ હતું કે ઇન્દ્રેશ મરી ગયો છે એટલે તેને ઉંચકીને દૂર જંગલની ઝાડીમાં ફેંકી આવે છે અને ઇન્દ્રેશની બાઇકને તેઓ ત્યાં જ સળગાવી દે છે. બંને જણા જાણે કંઈ જ બન્યું ન હોય એમ ઘરે પરત આવી જાય છે. નયન અને સચિન આ બધી વાત સુગંધાને જણાવી દે છે. સુગંધા મનોમન તો ખુશ થાય છે પણ તેને થયું કે ઇન્દ્રેશ જીવતો હશે તો. નયન અને સચિન સુગંધાને ખાતરી આપે છે કે ના, તે શક્ય જ નથી. અમે તેને માથાના પાછળના ભાગમાં માર્યું છે એટલે તે મરી જ ગયો હશે, કારણ કે માથામાંથી પુષ્કળ લોહી પણ નીકળ્યું હતું. જો કે આ ઘટના બન્યાના 2 દિવસ બાદ ઇન્દ્રેશ ભાનમાં આવે છે. તેણે જોયું કે કોઈ આધેડ તેની પાસે બેઠો છે અને તેની સેવા કરી રહ્યો છે. તેણે આધેડને કહ્યું કે હું ક્યાં છું? ત્યારે આધેડે જણાવ્યું કે હું અહીં આ અવાવરું જગ્યામાં જ નાની મોટી ખેતી કરીને રહું છું. મેં જોયું કે અહીં કંઈક સળગી રહ્યું છે. જ્યારે નજીક આવીને જોયું તો તમારા માથે વાગ્યું હતું અને તમે બેભાન હતા. હવે ઇન્દ્રેશ આખી પરિસ્થિતિ સમજી જાય છે અને આધેડનો આભાર માનીને વિદાય લે છે. ઘરે પરત ફરવા તેને સમજાય છે કે કેમ દીકરીને હોસ્ટેલ માટે સુગંધાએ મારી સાથે ઝઘડો કર્યો હતો અને કેમ પેલા 2 જણ સચિન અને નયન મને બાબા પાસે લઈ જવાના બહાને મને માર્યો. ઇન્દ્રેશ હવે આખી ચાલ સમજી જાય છે અને ઈજાગ્રસ્ત હાલતમાં જ પોલીસ સ્ટેશન જાય છે. પોલીસ સ્ટેશનમાં જઈને તે પોતાની આપવીતી સંભળાવે છે. પોલીસ પણ તેની વાત માની જઈને તેની સાથે તેના એપાર્ટમેન્ટમાં જાય છે. પોલીસની ટીમ અને ઇન્દ્રેશ સચિન અને નયનના ઘરે જાય છે. સચિન અને નયનના ઘરમાં ઇન્દ્રેશ જેવો જ એના રસોડામાં જાય છે ત્યાં સુગંધા ફ્રીજ પાછળ સંતાયેલી જોવા મળે છે.